अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। पर्युषण पर्व એટલે આપણું આ આધ્યાત્મિક પર્વ। કેટલાક લોકોને પર્યુષણ જે શબ્દ વાપર્યો છે એનો અર્થ કદાચ કેટલાકને ખબર નહીં હોય। તો પર્યુષણનો અર્થ થાય પરી વત્તા ઉષણ, એટલે કે આ જે મન વચન કાયા જે સતત તપી રહ્યા છે, મન વચન અને કાયા જે સતત તપી રહ્યા છે, જેના દ્વારા આપણે તપી રહ્યા છે, એનાથી આપણે મુક્ત રહેવું, એનું નામ પર્યુષણ। આ મન વચન કાયા અને મન વચન કાયાના જે સંજોગો છે, રાગ દ્વેષવાળા, ક્રોધ માન માયા લોભવાળા, માલિકી ભાવ અને કર્તા ભાવવાળા, ભીખ અને ભયવાળા જે સંજોગો છે મન વચન કાયા સાથે સંકળાયેલા છે, એનાથી મુક્ત રહેવું, એનું નામ પરિઉષણ। પરી એટલે અલગ રહેવું, ઉષણ એટલે જે નિરંતર તપી રહ્યું છે, જે નિરંતર બળી રહ્યું છે, જે નિરંતર ખપી રહ્યું છે, જે નિરંતર ખલાસ થઈ રહ્યું છે। એટલે આ આધ્યાત્મ વિજ્ઞાનનું જે પર્વ છે અને પર્યુષણ પર્વ છે, એ બંનેનું મિનિંગ એક જ છે। અને કુદરતી રીતે ધર્મની પરંપરામાં આપણા સાધુ સંતોએ જે પરંપરા મૂકી છે પર્યુષણ પર્વની, ખાસ કરીને આ શ્રાવણ મહિનાની અંદર, અને બધા જ મોટાભાગના ધાર્મિક તહેવારો આ જ ઋતુમાં, આ જ મહિનામાં આવતા હોય છે। ને એનું એક બહુ મોટું કારણ છે, કારણ કે આ મહિનો એ મોટાભાગે ભારત વર્ષની અંદર વર્ષા ઋતુનો પીક પીરિયડ હોય છે, અને એની અંદર માણસની જે હોજરી છે એ ઠંડી પડી જતી હોય છે, અને ઠંડી પડી જતી હોવાથી ડાયજેસ્ટિંગ કેપેસિટી એની ઘણી ઘટી જતી હોય છે। ને માટે બધા જ ધર્મોના જે તહેવારો આવે છે એની અંદર ઉપવાસનું મહત્વ આ મહિનામાં ખાસ બતાવવામાં આવ્યું છે। જેટલા ભૂખ્યા રહો એટલું ક્લિનિંગ પ્રોસેસ થાય, ખાવાનું ઓછું રહે, આખા વર્ષની જે ક્લિનિંગ પ્રક્રિયા છે, કદાચ આખા વર્ષમાં ઉપવાસ ન કરતા હોય તો પણ આ પીરિયડમાં આપણે ઉપવાસ કરીએ, અને એ રીતે આપણું પહેલાં તનની શુદ્ધિ કરીએ, ધર્મ પ્રવચન દ્વારા મનની શુદ્ધિ કરીએ, અને માફી માગવા દ્વારા વાણીની શુદ્ધિ કરીએ, ક્ષમાપના। આવું આ શ્રાવણ મહિનાનો જે પર્વ છે એ તમામ ધર્મો માટે એક પવિત્ર મહિનો છે, અને એ પવિત્ર મહિનાની અંદર તહેવારો પણ બધા બહુ પવિત્ર આવે છે। એનો મૂળ આશય તન, મન અને વાણી એની શુદ્ધિ કેમ કરવી એનો એક કુદરતી રીતે આયોજન કરેલું છે, ઉત્સવ તરીકે, ધાર્મિક ઉત્સવ તરીકે। અને આપણે એ જ ધાર્મિક આયોજનના નેજા હેઠળ આપણે પોતે આ પર્યુષણ પર્વ, જેને આપણે આધ્યાત્મિક પર્વ નામ આપ્યું છે, આપણે આ વિજ્ઞાન દ્વારા આપણે આપણું કામ કરી લેવાનું છે। અને આ વિજ્ઞાન કુદરતી રીતે આપણને જે મળી રહ્યું છે અનુભવી જ્ઞાની પુરુષના માધ્યમ દ્વારા, અને છતાંય જો આપણે પછી પ્રમાદ કરીએ, એની વેલ્યુ ના સમજીએ, એમાં ઇન્ટરેસ્ટ ના આપીએ, એમાં સમય શક્તિ ના ખર્ચીએ, તો પછી આ કળિયુગના પડતા કાળની અંદર આપણા માટે જન્મ મરણના ચક્કરથી બચવું, અજ્ઞાનથી બચવું, એ આપણા માટે દુષ્કર બની જાય છે। માટે આવો આપણે સૌ આ આધ્યાત્મ વિજ્ઞાનને આપણા જ પોતાના પ્રશ્નોના
સમાધાન દ્વારા આપણી પોતાની ઉન્નતિને, પ્રગતિને, પુરુષાર્થને મજબૂત બનાવીએ. એ જ સર્વ મુમુક્ષુઓને મારી શુભેચ્છા છે. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, કાલે જે તમે સમજાવ્યું કે લઘુત્તમ ભાવ એ બરાબર ફિટ થઈ ગયું કે આપણે કુદરતી રચના જોઈએ તો એ લઘુત્તમ ભાવ એટલે અંદર અંદર એ ફીલ થાય છે એ પ્રેક્ટિસમાં વધારે મૂકીએ તો. એટલે અને તમે કુદરતી રચના જુઓ ને એટલે તમારામાં ગુરુત્તમ ભાવ ઉત્પન્ન થાય નહીં, કારણ કે મન વચન કાયા એ કુદરતી રચના અને સંજોગો એ કુદરત રચના. આ મન વચન કાયાને જીવતું રાખનાર હવા પાણી ખોરાક પણ કુદરતી રચના. તો પછી આપણું શું છે? તો આપણે અહમ કરવાની, લઘુત્તમ ગુરુત્તમ થવાની જરૂર ક્યાં છે? એ બરાબર સમજાયું. આપણે તો શુદ્ધાત્મા છીએ, તે સિવાય કશું આપણું છે નહીં. માટે જે આપણું નથી એમાં ગુરુત્તમ થવાની કોઈ પણ જરૂર નથી. થવાતું જ નથી. એટલે આ પ્રેક્ટિસ કુદરતી રચના મૂકીએ તો અંદર ઓટોમેટિકલી થવાતું જ નથી એમ. બહુ સરસ, બહુ સરસ. અને મારો ક્વેશ્ચન એ છે સ્વામીજી કે આપણે પ્રકૃતિ પ્રતિક્રમણ કરે એનાથી હું મુક્ત છું, આપણે તો મુક્ત રહેવામાં જ પુરુષાર્થ કરવાનો. બરાબર. પણ જ્યારે પ્રકૃતિ પ્રતિક્રમણ કરે અને આપણે પોતે એનાથી મુક્ત રહીએ તો બંનેનું રિઝલ્ટ આવે પછી. હા, એટલે કે મુક્ત રહેવું, કારણ કે આપણે મુક્ત છીએ, પણ મુક્ત નથી રહેતા કારણ કે આપણી પાસે અજ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિ છે અને મોહ છે. માટે મુક્ત હોવા છતાં મુક્ત રહેતા નથી. હવે આપણે જે અભ્યાસ જે ખોટો થઈ ગયો છે એને અત્યારે આપણે કરેક્ટ કરીએ છીએ. અને ધીમે ધીમે કરેક્ટ કરશું એટલે શું થશે કે મન વચન કાયા અને તેના સંજોગો દ્વારા જે માલિકી ભાવને કરતા ભાવથી જે રાગદ્વેષ થતો હતો એ નહીં થાય, કારણ કે તમે તો એનાથી મુક્ત રહો છો. હવે જો એટેચ થાવ તો પછી રાગદ્વેષ થાય ને. એટલે મુક્ત રહેવાનું કારણ શું છે કે ખરેખર આપણે મુક્ત જ છીએ અને મુક્ત રહીને પછી એને કુદરતી રચના તરીકે જોવાનું છે કે રચના કોની છે? તો કે કુદરતની. જેવી છે તેવી પણ કુદરતની છે. પણ ભગવાન હવે આ પ્રકૃતિ ખરાબ કામ કરે છે તો પછી એ મારે એને સુધારવાનું નહીં. તો પ્રકૃતિ કે તારી હોય તું સુધાર, ને તારી ના હોય તો તારે કોઈ લેવા દેવા નથી. તું તારી માને છે તો પછી તારે બધું કરવું પડશે. અને તારી નથી ને તું શુદ્ધાત્મા છું તો તારે કશું કરવાનું નથી. જે કરવાનું છે એ કુદરતને કરવાનું છે. મારી વાત સમજાય? સમજાય છે. હા, એટલે આ વિજ્ઞાન એવું છે, આ વિજ્ઞાન જ એક એવું છે કે જે તમને પ્રકૃતિથી તમામ એંગલોથી ખાલી મુક્ત રહેવાનું જ કે છે. એને કશું કરવાનું, બદલવાનું, ફેરવવાનું, સુધારવાનું કોઈ સબ્જેક્ટ આવતો નથી. અને માટે જ આ વિજ્ઞાન દ્વારા લોકો શુદ્ધાત્માના પક્ષમાં આસાનીથી સ્થિર રહી શકે છે. જ્યાં સુધી પ્રકૃતિના પક્ષમાં હશો ત્યાં સુધી સ્થિર રહેવું હોય તો રહેવાય કેમ? કારણ કે પ્રકૃતિ તો હંમેશા પરિવર્તનશીલ છે. આજે સારી ને કાલે ખરાબ, આજે ગમતા સંજોગ કાલે ના ગમતા સંજોગ, આજે સારા વિચારો કાલે ખરાબ વિચારો, આજે ખરાબ વાણી કાલે સારી વાણી, આજે ખરાબ સંજોગો કાલે સારા સંજોગો. આવું બધું આ જ કરવાનું છે. હવે એની સાથે તમે એટેચ થશો તો તમે પણ અપ્સ એન્ડ ડાઉન થયા કરશો અને તમે છૂટા રહેશો તો તમે પોતે સ્થિર રહી શકશો. કેમ? તો મારે તો આ પ્રકૃતિ ગમે તેવી છે, કુદરતી રચના તરીકે જ જોવાની છે. પછી એ કેવી છે એનો પ્રશ્ન આવતો નથી. અને હું પોતે ચેતન, અવિનાશી અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો એવો શુદ્ધાત્મા છું. એટલે મારે પ્રકૃતિની ખરેખર કોઈ જરૂર નથી. સમજાય? ખ્યાલ આવી ગયો. પણ મારો ક્વેશ્ચન કે પ્રકૃતિની અંદર જે બી થાય કે પ્રતિક્રમણ કરવાનું મન થાય કે મેડિટેશન કરવાનું મન થાય, યોગા કરવાનું મન થાય, સારા અફર્મેશન બોલ તો કઈ બી થાય તો એનાથી આપણે હવે મુક્ત રહેવાય છે કે આ કુદરતી રચના છે. પણ મારો એ હતું ક્વેશ્ચન કે પ્રતિક્રમણ બી ધારો કે પ્રકૃતિમાં અંદર થાય ને ત્યારે આપણે મુક્ત પણ રહીએ તો બંનેનું રિઝલ્ટ, એટલે પ્રકૃતિમાં આપણે મુક્ત રહીએ તો એ બંનેનું રિઝલ્ટ આવે. હા, એટલે પ્રતિક્રમણ પ્રકૃતિ કરે છે એ પ્રકૃતિનો પોતાનો સબ્જેક્ટ છે.
હા જેમ તાવ આવે છે તો દવા લેવી એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે, પણ દવા લેતી વખતે હું દવા લઉં છું, હું બીમાર છું, તો પછી એ અજ્ઞાનથી નવા કર્મ બંધાશે. પણ પ્રકૃતિને તાવ આવે, પ્રકૃતિને દવા લે અને હું પ્રકૃતિથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, તો પછી તમારો કોઈ પ્રશ્ન જ નથી. પછી બરાબર. એમ પ્રકૃતિએ ભૂલ કરીને પ્રકૃતિ પ્રાયશ્ચિત કરે છે અને તમે પ્રકૃતિથી મુક્ત છો, તો સેમ પ્રોસેસ. ખ્યાલ આવી ગયો. પણ તમે એમ લાગ્યું કે મેં ભૂલ કરી છે અને મારે માફી માંગવાની છે, તો પછી અજ્ઞાનનો પુરુષાર્થ થઈ ગયો. એટલે રિલેટિવ સત્યનો તમને ફાયદો અથવા નુકસાન મળશે. ખ્યાલ આવી ગયો. અને પેલા છૂટા રહેશો તો સનાતન સત્ય એટલે અજ્ઞાનનો નાશ થશે. ખ્યાલ આવી ગયો. બીજો? અને મારે એક ક્વેશ્ચન પૂછું બીજો. હા. ઓકે, આપણે હું શુદ્ધ આત્મા છું, આપણા અંદર એવો ભાવ થાય તો એ ડિસ્ચાર્જ ભાવ કહેવાય કે આ જે ભાવ થયો એનાથી પણ હું મુક્ત છું? કહું અત્યારે હું શુદ્ધાત્મા છું એ આપણા માટે એટલા માટે પુરુષાર્થ છે કારણ કે અનાદિકાળનો અભ્યાસ જે હતો મારે કે હું પ્રકૃતિ છું, હું નામધારી છું, એને તોડવા માટે હું શુદ્ધાત્મા છું તે લક્ષ્યમાં રાખવું હાલ આપણા માટે બહુ જરૂરી છે. જ્યાં સુધી બધું અજ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મૌન્ય કર્મ જ્યાં સુધી સંપૂર્ણ ખલાસ ના થાય ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું તે લક્ષ્યમાં રહેવું જ જોઈએ. એકવાર અજ્ઞાન ખલાસ થઈ ગયું પછી હું શુદ્ધાત્મા છું બોલવાની જરૂર નહીં પડે. પણ ત્યાં સુધી જરૂર છે, ગમે ત્યારે સ્લીપ થઈ શકીએ આપણે પ્રકૃતિના પક્ષમાં. ખ્યાલ આવી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. जय सच्चिदानंद. कल आपने समझाया था स्वामी जी, केवल ज्ञान की प्राप्ति में प्रतिष्ठित आत्मा को पुरुषार्थ में 3 बातें आपने बताई थी: अपना स्वस्वरूप, अपना स्व स्वभाव व अपनी स्व क्वालिटी. ओके. उसको किस तरह से हम समझे, उदाहरण देकर समझाइए और इसमें कैसा रहा जाए, इस पे थोड़ा हमको प्रकाश डालिए स्वामी. हम जब अपने व्यवहार जीवन के अंदर मैं शुद्धात्मा हूं ऐसा लक्ष्य में रखते हैं तो उस समय हमको 3 बातें ध्यान में होनी चाहिए. भले शब्द एक ही रहे कि मैं शुद्धात्मा हूं, मगर शुद्धात्मा का मतलब क्या है, ये मैकेनिकल वर्ड्स नहीं होना चाहिए, जागृति होनी चाहिए. तो मैं शुद्धात्मा का मतलब होता है मैं खुद चेतन हूं, मैं अविनाशी हूं और सर्व प्रकार की अनंत शक्तियों वाला मैं हूं. तो मेरा अस्तित्व, मेरा स्वभाव और मेरी क्वालिटी का मतलब गुण. स्वभाव का मतलब मैं अनंत, स्वभाव का मतलब मैं शाश्वत हूं और अस्तित्व का मतलब मैं परमानेंट हूं. समझ में आ गए? हाँ. तो स्वस्वभाव, परमानेंट एग्जिस्टेंस અને परमानेंट क्वालिटी. अच्छा. हाँ स्वामी जी. एक और प्रश्न था मेरा जी. हाँ, कि आप क्रिया को पुरुषार्थ नहीं मानते हैं. ओके. मन वचन काया. ओके. परंतु उस क्रिया के पीछे जो भाव है अपना, जैसे पूजा पाठ कर रहा हूँ, चरण विधि कर रहा हूँ, सिमंदर स्वामी से प्रार्थना कर रहा हूँ, इसके पीछे जो भाव है वो पुरुषार्थ माना जाएगा. भाव पुरुषार्थ है. हाँ. तो अपन क्रिया करेंगे तो ही पुरुषार्थ होगा स्वामी जी. ऐसा है कि पंखा चलता है तो भाव की जरूरत नहीं है, गाड़ी चलती है तो भाव की जरूरत नहीं है, श्वास चलता है तो भाव की जरूरत नहीं है, पांव चलता है तो भाव की जरूरत नहीं है, विचार आते हैं तो भाव की जरूरत नहीं है और भाषा निकल जाती है तो भाव की जरूरत नहीं है. ये मैकेनिकल प्रोसेस है, मगर मैकेनिकल प्रोसेस को हमने ऐसा बताया कि मेरी जागृति से हो रहा है. ये भ्रांति है. अगर जागृति से होता तो किसी की गलती नहीं होती. फिर राम हिरण के पीछे क्यों दौड़ता? अगर उनके पास जागृति थी तो फिर दौड़ना ही था और यहाँ सीता हरण ले जाने वाला ही था. तो जो मैकेनिकल क्रिया है उसमें हमारी जागृति काम नहीं लगती है. मगर मैकेनिकल क्रिया से मुक्त रहना,
और मैकेनिकल क्रिया को कुदरती रचना के रूप में देखना, ये हमारा पुरुषार्थ है। हाँ। मगर मैकेनिकल प्रकृति को बदलना, चेंज करना, सुधार करना, ये हमारा सब्जेक्ट नहीं है। और मैकेनिकल प्रकृति भाव से नहीं होती है, आपके उदय कर्म से होती है। अच्छा अच्छा। बिल्कुल भाव नहीं होगा तो भी सब कुछ क्रिया चलती रहेगी। रात को सो जाते हैं, सपने आते, भाव से आते हैं? नहीं नहीं। तो आप दुकान में काम करते, ऑफिस में काम करते, भाव से करते, ये मैकेनिकल क्रिया है। अच्छा अच्छा। मेरी ड्यूटी है, जॉब है, ड्यूटी है, मेरा बिजनेस है, तो काम करना ही पड़ेगा। इसमें भाव अभाव की बात नहीं है। हाँ हाँ। आप समझे? हाँ समझ रहा हूँ। तो भाव एक अलग चीज है। भाव का मतलब होता है आपकी लाइवनेस, और क्रिया का मतलब होता है आपकी मैकेनिकल प्रक्रिया। अच्छा। तो भाव में लाइवनेस होता है, क्रिया में मैकेनिकल प्रक्रिया होती है। बराबर बराबर। हाँ, क्या ये स्वामी जी हम अनंत काल तक जीव यही प्रक्रिया दोहरा रहा है? ये छूटना थोड़ा एकदम अलग लगता है हमको। यही मान बैठते हैं कि ये क्रिया वही पुरुषार्थ है। हाँ। जब आपसे जुड़े हैं स्वामी जी, तब इसकी थोड़ी थोड़ी जागृति अंदर से बैठ रही है। नहीं, मगर मैंने कहा ना कि सब लोग धार्मिक व्यक्ति है, तो धर्म में तो क्रिया का ही इम्पोर्टेंट होना चाहिए ना। हाँ हाँ। चाहे धार्मिक बात है, चाहे सामाजिक बात है, उसमें अगर क्रिया की बात नहीं होगी तो मार्ग कैसे चलेगा? हाँ हाँ हाँ, वो भी है। यहाँ आध्यात्म वो मार्ग नहीं है। आध्यात्म वो सनातन सत्य है, और सनातन सत्य मेरी अनुभूति का प्रश्न है, वो मार्ग चलाने का प्रश्न नहीं है। समझा। क्योंकि ये इंडिविजुअल बात है। मेरे को व्यक्तिगत ये दुनिया का सनातन सत्य समझना है कि मैं भी शुद्धात्मा हूँ और ये कुदरती कानून से दुनिया चलती है, ये मेरे को समझना है और अनुभव करना है। ये कोई धर्म संप्रदाय नहीं है। इसीलिए तो मैंने कहा यहाँ फॉर्मेट की बात ही नहीं होती है, और जहाँ फॉर्मेट की बात होती है वहां क्रिया तो होना ही है। तो इसीलिए वहां क्रिया की बात क्यों करते हैं? वो सब्जेक्ट ही नहीं, क्योंकि उनका बेस ही क्रिया है। हाँ, समझा। तो वो उनके हिसाब से करेक्ट है। बराबर बराबर बराबर। इसीलिए मैंने कहा ये हमारा जो समाज चलता है, एक सामाजिक लेवल के व्यक्ति होते हैं, एक धार्मिक लेवल के व्यक्ति होते हैं, और आध्यात्म लेवल के व्यक्ति तो बहुत जूझ होते हैं। मैक्सिमम लोग सामाजिक कम होते हैं, धार्मिक ज्यादा होते हैं, और आध्यात्मिक तो बहुत कम होते हैं, 1% 2%। हाँ सर। तो इसीलिए, क्योंकि दोनों में क्रियाकांड है। धर्मों में तो क्रियाकांड है, समाज में भी सामाजिक काम करना है, किसी को दान देना, किसी को हेल्प करना, किसी को गरीबों को बांटना, या तो एनिमल को हेल्प करना, बच्चे को हेल्प करना, बूढ़े को हेल्प करना, अपंग को हेल्प करना, महिलाओं को हेल्प करना, विधवाओं को हेल्प करना, ये सब बातें सामाजिक होती है, मगर उसमें भी क्रिया का ही इम्पोर्टेंट है। क्रिया का ही है। और धर्मों में भी क्रिया का ही इम्पोर्टेंट है, तभी तो दोनों समाज चलता है हमारा। समाज चलता है। और इसीलिए धर्म को गलत समझने की जरूरत नहीं है। ये दुनिया में 95% पीपल के लोगों को सामाजिक और धार्मिक ही चाहिए, नहीं तो समाज चलेगा ही नहीं। और इसीलिए आध्यात्म के अंदर सब लोग जुड़ जाएंगे, ये कॉन्सेप्ट समझने की जरूरत नहीं है। हमारा प्रयास ये है ज्यादा से ज्यादा लोग ये विज्ञान को समझें, अपने धर्म को छोड़कर यहाँ नहीं आना है। अपना धर्म जो भी है वो मन वचन काया से निभाना है, मगर ये विज्ञान प्राप्त करके मन वचन काया से मुक्त रहने का अभ्यास प्राप्त करें, और अपने शुद्धात्मा पद का जो अस्तित्व है उनको स्वीकार करके मन वचन काया से मुक्त रहने का और मुक्तता की अनुभूति करने का प्रयास करें। बस यही हमारा मकसद है। कोई धर्म को बदलना, कोई धर्म को तोड़ना, ये हमारा सब्जेक्ट ही नहीं है।